ભગવાનનું શરણ લીધું છે સૌ લોકોએ. ગોવાળિયાઓ બધાએ પોતાના લાકડીના ટેકા આપે છે. આ કથાનો એક મૂળ સંદેશો તમને કહું વાલા ભક્તજનો. ગોવાળિયાઓ બધા જ લાકડીનો ટેકો આપે છે. આપણને બધાને ઉપદેશ કર્યો છે કે સમાજનો, જ્ઞાતિનો કોઈ નાનો માણસ જ્યારે સમાજ માટે કોઈ મોટું કામ હાથમાં લઈ લે ત્યારે સમાજના દરેક વ્યક્તિઓ પોતાનો સહકાર એને આપે. એના માટેની આ ગોવર્ધન લીલાની કથા છે. બધાએ ટેકો આપ્યો છે. પણ આપણે ત્યાં શું બને છે? સમાજનો નાનો માણસ જો કોઈ મોટું કામ હાથમાં લઈ લે તો મોટા લોકો અદપ વાળીને બેસે છે કે જોવા દ્યો કેટલે ખુદી જાય છે, પછી આપણે કરવાનું જ છે. કામ બગડે પછી સુધારવું પડે. એના કરતાં સમાજના કોઈ બાળકની હિંમત તૂટી ન જાય એના માટે મારી પ્રાર્થના છે સમાજના શ્રેષ્ઠીઓને કે સૌ સાથ અને સહકાર આપજો. બધાનું ધ્યાન રાખીએ. પ્રભુએ આપણને આ કથા દ્વારા સંદેશો આપ્યો. બીજું, 7 દિવસ સુધી ભગવાને આ ગોવર્ધનને તોડી રાખ્યો. બીજો સંદેશો આપ્યો, જેમ ઈ ગોવર્ધનને તોડે અને ગોવાળિયાઓ કહે કનૈયા હાથ લઈ લે, અમે ઊભા છીએ બધાય, અમે લાકડીનો ટેકો આપ્યો છે, અને ભગવાન હાથ નીચે લઈ અને ગોવર્ધન પર્વત નીચે આવી જાય, પડે. એવી જ રીતે પરમાત્માએ આ શરીરરૂપી ગોવર્ધનને પણ 7 દિવસ તોડ્યો છે. જ્યારે ભગવાન આમાંથી હાથ લઈ લેશે ત્યારે આ શરીરરૂપી ગોવર્ધન પણ પડી જવાનો છે. આ ઊભો નહીં રહી શકે. આને ઉઠાવ્યો છે ભગવાને, અને પરમાત્મા ઉઠાવીને ઊભા રહ્યા છે. માટે ભગવાનનો આશ્રય લેજો. અન્યાશ્રય થવું કરતાં અનન્યાશ્રય થવું. ભગવાન સિવાય કોઈનો આશ્રય નહીં આપણને. આશરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુझको તેરા સહારા સદા ચાહીએ. ભગવાન, મને તું જોઈએ છે, અને તું સાથે હોય તો પછી બીજા કોઈ હારે ન હોય તો કઈ જરૂર નથી કોઈની, બસ તું મારી સાથે હો. પરમાત્માએ આ કથાઓ દ્વારા આપણને સંદેશા આપ્યા. ઇન્દ્રનો અહંકાર ઉતર્યો. 7 દિવસ પછી એકાંતમાં આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરીને કહેવા લાગ્યું, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્તકમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન, મને ક્ષમા કરો, હું તમને ઓળખી ન શક્યો. ભગવાને એનો પણ અહંકાર ઉતાર્યો અને સૌ ગોવાળિયાઓનો જીવ બચાવ્યો. પરમાત્માએ સૌનો જીવ બચાવ્યો એનું એકમાત્ર કારણ હતું. શું કારણ હતું? ભગવાનને બધા વાલા બહુ હતા. અને એટલે જ આપણું પુષ્ટિ સંપ્રદાયનું પદની એક પંક્તિ કહે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા. નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. બહુ સુંદર ભાવ બતાવ્યો છો. વૈષ્ણવો નિત્ય ભગવાનને કાલાવાલા કરે, અને આપણે આપણા સંબંધીઓને નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં યમુનાજી
ભગવાનને કહ્યું, ભગવાન અમે તમને કાલાવાલા કરીએ અને તમે અમને ખૂબ લાડ લડાવો. તમે ભગવાનને લાડ લડાવશો તો ભગવાન તમને લાડ લડાવશે. અને ભગવાન સાથે પ્રીત બંધાઈ જાય. મારું મોહી લીધું મન, આપણું મન ભગવાન હરી જાય છે. અને આ વર્ષે ભગવાનને, આ વખતે ભગવાનને ભજવાનો વારો છે. મનુષ્ય અવતાર મળે ત્યારે પરમાત્માને આપણે ભજી શકીએ, પછી નહીં હો. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે, વારે વારે માનવ દેહ ફરી ન મળે. તમને વારે વારે ભગવાન કહે છે કે મનુષ્ય અવતાર નહીં મળે. આજે મળ્યો છે તો લાભ લઈ લો. આ કથા તમને આજે મળી છે તો લાભ લઈ લો. ફરી પાછી કથા મળશે કે નહીં મળે કોને ખબર છે. આપણે તો કથા માટે આતુર છીએ જ, પણ આ સમય આવશે કે નહીં આવે કોને ખબર છે. આ તો પ્રભુની કૃપા થાય તો આપણને આવો અવસર મળે, તો આપણને કથામાં બેસવાનો સમય પ્રાપ્ત થાય. તો ભગવાને સૌનો પ્રાણ બચાવ્યો, એની કથા બતાવી. ભગવાનને પ્રાર્થના એટલી કરજો, મારી અંત સમય મારી લેજો ચરણોમાં, લેજો મને તેડા રે યમ કેરા કદી ન આવે, મારો નાથ તેડાવે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં તો ભગવાનને નિત્ય કાલાવાલા કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો, ઠાકોરજી અમારા અંત સમયની એક અરજી સાંભળજો. તમારા ચરણોમાં અમને રાખજો અને લેવા આવો તો તમે આવજો, બીજા કોઈને મોકલતા નહીં હો કે જાઓ ભાઈ તેડી આવતા ને, તમે પોતે આવજો. એ પરમાત્માની કથાથી ઇન્દ્રનો અહંકાર ઉતર્યો. પછી રાધા અને કૃષ્ણ બંને જણા એક વખતના સમયે યમુનાના ઘાટ પર બેઠા છે, બંને જણા વાતો કરે છે. એમાં રાધાજી ભગવાનને પ્રશ્ન પૂછે છે, પ્રભુ એક વાત પૂછું, બોલો ને. તમારા ઘરમાં નંદ બાબા રૂપાળા, તમારી માં જશોદા રૂપાળી, તમારો મોટો ભાઈ બલરામ રૂપાળો, તમે એક જ કાળા કેમ થયા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરાનંદ રાયને ગોરા યશોદાજી, ગોરાનંદ રાયને ગોરા યશોદાજી. ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા? તમે શા માટે કાળા થયા? તમારા ઘરના બધા જ રૂપાળા છે. તમે એક કાળા થયા? ભગવાને જવાબ આપ્યો, હા રાધા હું કાળો થયો. કેમ? ગોપીજનોના નયનોમાં વાસ છે,
ગોપીજનોના નયનોમાં વાસ છે. ગોપીજનોના નયનોમાં વાસ છે. ગોપીજનોના નયનોમાં વાસ છે. લાગ્યો છે કાજળનો ડાઘ રાધાય મેં થયા કાળા. લાગ્યો છે કાજળનો ડાઘ રાધાય મેં થયા કાળા. રાધા ગોરી અને કૃષ્ણ કાળો. અને આમ પણ ત્યારથી આવેલો હોય છે. મૂર્તિઓ જરો કાળો કાળો હોય સાંભળો ભીનેવાને તો ચાલે. રાધા કાળી નો હાલે. રાધા રૂપાળી જોઈ. ગોરા બદન ઉપર તલ કાળો તો એ બે જોડ છે. ભગવાન આટલું સરસ રૂપ આપે અને એમાં બરાબર નાક પર એકાદું તલ આપી દે. કેવો બે જોડ લાગે નહીં? ગોરા બદન ઉપર તલ કાળો એ બે જોડ છે. કાળા બદન ઉપર તલ ગોરો ઈ કોડ છે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા એ તો રાધા કૃષ્ણની જોડ છે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા રોજની માથાકૂટ છે. ઈ ન પોસાય. અને તમે જુઓ આમ કેટલા આપણે આમ વરાજો ને આ દુનિયામાં બધાને પ્રેમ કરનારા માણસને કેવું છે એક જ મનમાં, અમારે તો રાધા કૃષ્ણ જેવું પડે. તું ક્યારેક કથા વાંચ તો ખબર પડે કે રાધા અને કૃષ્ણના પ્રેમમાં ક્યાંય સ્વાર્થ આવ્યો જ નહોતો અને તારે કોઈ દી નિસ્વાર્થ નથી આવતો. સાચો પ્રેમ વાલા વૈષ્ણવો આપણી ચાહના નથી. આપણને કેટલું મળ્યું એ સાચો પ્રેમ નથી. આપણે કેટલું આપી શક્યા એ દુનિયાનો સાચો પ્રેમ છે. પ્રેમમાં હંમેશા સમર્પણ હોય. પ્રેમમાં બધું આપી દેવાનું હોય. પણ આપણે તો પ્રેમને એવી રીતે આમ નક્કી કરીએ જેટલી મોંઘી ગિફ્ટ આપે એટલો પ્રેમ આપણને કરે છે. આપણે આવું ડિસિઝન લઈએ. આપણે વસ્તુ સાથે પ્રેમને અહીંયા આપણે તોડવા બેઠા છીએ. પ્રેમમાં પામવાનું કંઈ હોતું જ નથી. પ્રેમમાં બધું આપી દેવાનું હોય છે. રાધાએ અને ગોપીઓએ બધું જ આપી દીધું. રાધા અને કૃષ્ણના પ્રેમનું રૂવાડું આપણામાં છે નહીં. અને તોય આપણે રાધા કૃષ્ણ મૂર્તિઓ જોવા આવ્યો હોય ને કન્યા એમ કે થોડો કાળો છે તો ઘરમાં વડીલો બે તો બોલે છે કાળા તો કૃષ્ણ હતા પણ એ કૃષ્ણ હતા, આ કૃષ્ણ નથી. અને તોય આપણે રંગ ઉપરથી કહીએ આ કૃષ્ણ છે. એમ જેમ તેમ કોઈને બિરુદ આપી ન દેવા. બેનો તો બિરુદ આપવામાં તૈયાર આમ આમ તરત જ ગમે તેને બિરુદ આપી દે. બે માણસની વચ્ચે જરાક ઝઘડો કરાવે તરત કે જો આ નારદજી છે. નારદજીએ ક્યારેય પણ કોઈની વચ્ચે ઝઘડો કરાવ્યો જ નથી. સમાજનું સારું કરવા માટે જે કાંઈ કરવું પડતું હતું એ નારદ કરતા હતા. પણ આપણને એમ લાગ્યું કે એ ઝઘડો કરાવે છે. એને સમાજનું સારું કરવા માટે. સાચું કે ખોટું પછી બેનોને કાંઈ લાગે વળગે નહીં, કઈ દેવાનું. જેવો વરાજો માંડવે આવે તરત નથી કહેતા સીતાને તોરણ રામ પધા. હવે સીતાને તોરણ રામ પધાર્યા કેટલું ખોટું બોલ્યા. આ ગીત ગાતા પહેલા તમારે દીકરીને પૂછવું, કારણ કે નકર દીકરી આમથી હાર લઈને આવતી હશે અને એ કહેતી હશે. જો કે હવે તો એ બધું બંધ થઈ ગયું, એક હારે જ બે આવે. હવે તો બેની એન્ટ્રી હારે જ થાય છે ને.
એ તો પહેલાના સમયમાં હતું કે વરાજો માંડવે આવે પછી કન્યા એને હાર પહેરાવા આવે ત્યારે બેનો ગાતા, સીતાને તોરણ હું જ્યાંથી મૂકું ને તમારે ઉપાડ લેવાનું, કારણ કે આગળની કડી મને આવડતી નો એટલે. સીતાને તોરણ રામ પધાર્યા તેરે પનોતા પહેરું ઓખણું રે. સીતાને તોરણ રામ પધેરા. એક બાજુ માંડવા પક્ષના બહેનો આ ગીત ગાતા હોય, દીકરી આમ હાર પહેરવા આવતી હોય, અને એવા સમયે દીકરીના મોઢા સામું જુઓ તો ખબર પડે એ મનમાં કહેતી હશે, દાંત ભીંસતી હશે કે આમ એ રામ છે કે રાવણ, મને પૂછો કેટલી વાર ફોનમાં બાંધ્યો છે મારી હારે. પણ તોય બેનો આમ બિરુદ આપી દે. કેવું કેવું વ્યાજે પૈસા લઈને દીકરાને લગ્ન કર્યા હોય તો બેનો પાછા ગીત ગાતા હોય, નાણાવટી રે. આ ગીત ગાવ ત્યારે વરાજાન બાપાને પૂછવું, સવારમાં માંડવો રોપી, માણેકથમ રોપી ને પછી ઓલું ચાકડો વધાવા જાય. હવે તો ગાડીનું ટાયર વધાવા જાય, ચાકડો બંધ થઈ ગયો. શરદ પૂર્ણિમાને આવવા દો. અને શરદ પૂર્ણિમાની રાત્રિ આવી અને પરમાત્માએ 16 શણગાર સજી અને ઠાકોરજી વનમાં ગયા. ત્રિભંગ લલિત બની ભગવાન વેણુનાદ કરે. ભગવાનની વાંસળી સાંભળી અને ગોપીઓ ઘરમાંથી ઉઠે છે, જાગે છે. પ્રભુએ આ વાંસળીનો સુર એવો છેડ્યો છે, બધી જ ગોપીઓ જાગૃત થઈ. ઘણી ગોપીઓ તૈયાર થવા રોકાણી છે. ઘણી ગોપીઓ એમનેમ આવી ગઈ છે. ઘણી ગોપીઓએ તો શૃંગાર અવળો કર્યો. પગમાં પહેરવાના જે ઝાંઝર હતા ને એ કાનમાં લટકાડ્યા, કારણ કે પોતાના પ્રિયતમને મળવા જઈ રહી છે. ભાવ વિભોર થઈ ગઈ છે. અતિશય આનંદમાં ગોપી જાય છે. રોજના માટે બધી ગોપીઓ ગામના ગોંદરે ભેગી થઈને પછી જતી એક સાથે. આજે જે ગોપી છે પોતપોતાની રીતે ચાલી જાય છે, કોઈ કોઈની રાહ જોતું જ નથી, બધી ચાલી જાય છે. ચાલવા લાગી. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતા. અને એવા સમય પરમાત્મા વેણુવાદ કરે. ગોપીઓ આવે છે એટલે ભગવાન એનું સ્વાગત કરે છે. આવો ગોપીઓ, પરમાત્મા એને મળવા આવી છે. ગોપીઓ બધી જેવી ભગવાનને મળવા આવી, ભગવાન સ્વાગત કરે. સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાની વ્રજસ્યાનામયં વ્રતાગમન કારણમ. ગોપીઓ આવે છે. આ ગોપીઓ કોણ છે? રામા અવતારના બધા જ ઋષિ મુનિઓ. કૃષ્ણ અવતારમાં ગોપીઓ બનીને આવી છે.
સાથે ભગવાન સ્વાગત કરે, આવો હું તમારું સ્વાગત કરું છું, તમારું શું પ્રિય કરો. અને પછી ભગવાને કહ્યું કે ગોપીઓ, અત્યારે અડધી રાત્રે આવ્યું શું કામ તમે અહીંયા? ના આવવું જોઈએ. ભગવાને સંદેશો આપ્યો છે, સાંજની સંધ્યા થયા પછી સ્ત્રીઓએ એકલા ઘરની બહાર નીકળવું નહીં. કદાચ ઘરેથી નીકળવું જ પડે એમ છે તો અપરિણિત હોય તો પિતાના ઘરેથી કોઈ પુરુષ સાથે આવે, અને પરિણિત હોય તો સસરાના ઘરેથી કોઈ પુરુષ સાથે આવે. કોઈ એક વ્યક્તિને સાથે લીધા વગર સ્ત્રીઓએ સાંજની સંધ્યા પછી ઘરની બહાર જવું નહીં, આવું ભગવાન પોતે બોલ્યા છે. પણ આપણે અત્યારે ફ્રીડમના નામ ઉપર દીકરા દીકરીઓ અડધી રાત સુધી ઘરે ન આવે તોય કોઈ કાંઈ કહેતું નથી, અને એ ફ્રીડમના નામે એને કાંઈ કહેવાનું બંધ કર્યું, એટલે પછી આપણા સંતાનોના મોઢા કાળા થાય છે. મારી પ્રાર્થના છે, શાસ્ત્રોના આદેશ પ્રમાણે, શાસ્ત્રોના આજ્ઞા પ્રમાણે આપણે જીવીશું તો જીવનમાં ક્યારેય મોઢું નીચું કરીને હાલવું પડે એવો સમય નહીં આવે કોઈ દિવસ. આ કથાઓને એટલે આપણે કહીએ છીએ, કથાઓમાં છોકરાઓને બેસાડો. આપણા છોકરાઓ ગીતાજીના શ્લોક ગાતા થાય, આપણા છોકરાઓ ભગવાનની સ્તુતિઓ ગાતા થાય, આપણા છોકરાઓ ભગવાનના આવી નાની નાની વાતોને ભગવાનની વાતો કરતા થાય, ભગવાનના નામની ધૂન કીર્તન ગાય. આપણા યુવાનો જે હિન્દી પિક્ચરના ગીતો ગાય છે એના બદલે ભગવાનના આ સંકીર્તનો ગાય, ધૂન કીર્તનોને ગાય. અને હું તમને ભરોસા સાથે કહું છું કે તમારા યુવાન દીકરાઓને, તમારા કૌમાર અવસ્થાના બાળકોને જો તમે ભગવાનના ગીતો શીખડાવશો, ભગવાનના ગીતો ગાતા કરશો, પરમાત્માની કથાઓ સાંભળતા કરશો, તો તમારે તમારી વૃદ્ધાવસ્થાના સમયે ચિંતાનો સમય જ નહીં આવે કે અમે ક્યાં રહેવા જશું. દીકરાઓ તમને નહીં છોડે કોઈ દિવસ. જો તમને સત્સંગ કરાવ્યો હશે તો તમને સત્સંગ કરાવો. કમસે કમ માં એટલું તો કરે. અને અત્યારે ક્યાં બીજે ક્યાંય કોઈની પાસે શીખવા જવું પડે એમ છે. કદાચ કાંઈ ન થાય તો તમારા મોબાઈલની અંદર યુટ્યુબમાં છોકરાને ગીતાજીનો શ્લોક શીખડાવો, એને સંભળાવો, આ પાકો કર. તથાસ્તુ વિદ્યાપીઠમાં એક બાળકની ફી 4 થી 5 લાખ રૂપિયાની થાય છે, પણ 1 રૂપિયો ફી નથી. બસ ખાલી ફી એટલી જ છે, રોજના માટે ગીતાજીનો એક શ્લોક પાકો કરવો ફરજિયાત છે. ગીતાજીનો શ્લોક પાકો કર્યા વગર માણસને સુવા ન દઈએ. તમે ક્યારેક આવજો તથાસ્તુમાં. 5મું ભણે છોકરાઓ, રાત્રે ગમે એટલા વાગે સુવે, સવારમાં 5 વાગે ઉઠવાનું ફરજિયાત છે. પણ છતાંય તમે જુઓ, સવારમાં છોકરા તૈયાર થઈને નીકળે તો એમ લાગે ઓહો શું સૂર્યની આભાઓ નીકળી છે. જેટલા લોકો તથાસ્તુ આવ્યા છે ને પૂછજો ક્યારેક, એ છોકરાઓ વેદ મંત્રો નાદ કરતા હોય, એ વેદ મંત્રો સાથે યજ્ઞ કરાવતા હોય. તમે આશ્ચર્ય પામી જાઓ, આટલા છોકરાઓ યજ્ઞ કરાવે. પરીક્ષિતભાઈ 6ઠા ધોરણનો છોકરો સંકલ્પ કરાવે સંસ્કૃતમાં, 6ઠા ધોરણનો. તમે એને શ્લોક બોલો, ગીતાજીના અધ્યાયનો શ્લોક નંબર બોલો ખાલી, કે પેલા અધ્યાયનો 6ઠો શ્લોક બોલ. છોકરો 6ઠો શ્લોક બોલે. તમારે નંબર બોલવાનો, એ શ્લોક બોલે. આવા વિદ્યાર્થીઓ ત્યાં તૈયાર થઈ રહ્યા છે. અને માત્ર ને માત્ર તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થવામાં જો કોઈ મૂળ હોય તો એમાં આ ભાગવત કથાના તમે બધા શ્રોતાઓ મૂળ છો કે નિર્માણ થઈ રહ્યું છે. એક એક માણસની આહુતિ છે, એક એક લોકો એમાં આહુતિ આપી રહ્યા છે. અને એટલા માટે જ મેં તમને બધાને પણ એ ગરીબોના છોકરાઓ માટે જોડવા માટે મેં તમને કહ્યું હતું કે કમસે કમ કાંઈ ન કરીએ તો અહીંયા જેટલા બેઠા છીએ ખાલી એટલો સંકલ્પ કરીએ કે હું વર્ષે 2100 રૂપિયાનું અનુદાન તથાસ્તુ વિદ્યાપીઠના બાળકો માટે આપીશ, એ ગરીબો માટે આપીશ, જેથી કરી અને તમારા એ 2100 રૂપિયાથી એ ગરીબ ઘરનો બાળક ભણે, એની આજીવિકા ચાલુ થાય. તમારો દીકરો ઇંગ્લિશમાં રાઇમ્સ બોલે, રાજી થાજો.
ઇંગ્લિશમાં વાત કરે રાજી થાજો, પણ સંસ્કૃતનું એકાદું વાક્ય બોલે ને તો પ્રસન્ન થાજો, તમે આનંદિત થાજો. કોઈ બાળક આવીને જ્યારે કોઈ આવે મારી પાસે, કોઈ બાળક લઈને આવે માં, અને તરત કહે માં એને, બેટા ઓલો શ્લોક બોલતો. આટલા આટલા આમ તમે જુઓ તો ટબુડિયા બોલતા હોય, કૃષ્ણાય વાસુદેવાય હડયે પરમાત્મને, એની કાલી ગલી ભાષામાં બોલે, મને રાજી બહુ થાવ. પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભલે એ જેવું બોલે એવું, પણ મને આનંદ એ વાતનો થાય કે માએ કમસે કમ એક શ્લોક શીખડાવવા માટે મહેનત તો કરી એની પાછળ. અને એ શ્લોક શીખડાવવા માટે એ બાળક યાદ રાખે એના માટે એની માં બોલી તો હશે કૃષ્ણાય વાસુદેવાય. એટલી વાર પણ કૃષ્ણાય વાસુદેવાય બોલ્યા હશે તો મારો ઠાકોરજી રાજી થતો હશે કે મારું નામ લે છે, મારું નામ લે છે. તમારા બાળકને શ્લોકો શીખડાવો. આ શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કરો. સ્ત્રીઓને કહ્યું તમારે ન આવવું જોઈએ, પાછા જતા રહ્યો. આ સ્ત્રીઓ ગોપીઓ ના પાડે છે. આ મહારાસ છે વાલા વૈષ્ણવો. આ સ્ત્રી અને પુરુષનો રાસ નહીં, આ તો જીવ અને ઈશ્વરનો મહારાસ છે. આત્મા અને પરમાત્માના મિલનનો મહારાસ છે. કોઈ પ્રાકૃત પુરુષે રચાવેલો નહીં, સ્વયં પૂર્ણ પુરુષોત્તમે રચાવેલો મહારાસ છે. કઈ જગ્યાએ? આ હૃદયરૂપી વૃંદાવનમાં, આ શરીરમાં રહેલો આત્મારૂપી કૃષ્ણ, અનાહદ સ્વરરૂપી જે નાદ વાંસળીનો, અને આ ચિત્તરૂપી ગોપીઓ, આ ચિત્તની ગોપીઓને ભગવાન આત્મા હારે જોડી દો અને હૃદયના આ વૃંદાવનમાં એને રાસ રમાડો, બસ થઈ ગયું. ભગવાન ગોપીઓને કહે છે તમારે ન આવવું જોઈએ. ગોપીઓને અંદરથી શ્વાસોશ્વાસની ક્રિયા વધી ગઈ. ઊંડો શ્વાસ લઈ અને ગરમ શ્વાસ નીકળે છે. આંખમાં આંસુ આવી ગયા છે કે પેલા બોલાવ્યાને હવે ના પાડો છો. અમે નહીં જઈએ પાછા. ઋષિ પત્નીઓ હતા બધા પાછા જતા રહ્યા, પણ ગોપીઓ પાછી ન ગઈ. ભગવાનને સમજાઈ ગયું કે આ ગોપીઓને ખોટું લાગી ગયું છે, દુઃખ લાગ્યું છે, એટલે ભગવાન એને બધાને લઈને ફરવા જાય છે. વૈકુંઠમાં લઈ ગયા. વૈકુંઠમાં જઈને શહેર બતાવ્યું, સિટી બતાવીને કીધું કે તમને રોકાઈ જવું છે. ગોપીઓએ ઘસીને ના પાડી કે ના હો, નહીં રોકાઈએ. કેમ? અમારે અહીંયા રોકાવું જ નથી, કારણ કે અમારો કૃષ્ણ નથી અહીંયા. અમારો કૃષ્ણ અહીંયા છે નહીં, અમારે નથી રોકાવું. અમને વ્રજમાં લઈ જાઓ પાછા. ભગવાન વ્રજમાં લઈ આવે છે. વ્રજમાં લઈ આવીને પૂછું કે તમારી ઈચ્છા શું છે? ગોપીઓ એક જ વાત કરી, કૃષ્ણ મારે રાસ રમવો છે, અમને તમારી સાથે રમાડી દો. અને ભગવાને કહ્યું છે, કૃષ્ણ બોલ્યા છે કે જ્યાં જ્યાં મારો મહારાસ થતો હશે ત્યાં હું આવીને રમીશ. બીજું, મારા મહારાસમાં કોઈ પણ જીવાતમાં એક ચક્કર લગાવે એને 84ના ચક્કરમાંથી છોડાવવાની જવાબદારી મારી છે. અને સૌથી અગત્યની વાત કહું વાલા વૈષ્ણવો, ભગવાને કહ્યું છે કે જે મારા રાસની અંદર રમશે, મારી સામે જે નાચશે, એને જિંદગીમાં ક્યારેય બે હાથવાળાની સામે નાચવું પડે એવો સમય નહીં આવવા દો કોઈ દિવસ. એને બીજાની પાસે નાચવું નહીં પડે. અને એ ભગવાન પછી વેણુનાદ કરે. 3 પ્રકારે રાસ રચાયો છે. એક એક ગોપી અને એક એક કાન. જેટલી ગોપીઓ એટલા ભગવાન બન્યા. બીજું, 2 ગોપીની વચ્ચે કાન. અને ત્રીજું, ચારેય ફરતી ગોપીઓ રમતી હોય અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા કૃષ્ણ રમતા હોય છે. આ ત્રિવિધ રાસ રચાયો. અને એ ત્રિવિધ રાસ એવી રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રેલો. એવી મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રેલો.
લોકોને 84 લાખ યોનિના ફેરામાંથી છૂટી જવું છે, એ એક ફેરો મારી લેજો. એવી